નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વપૂર્ણ સમાચારો પર કરીશું નજર। સૌપ્રથમ સમાચાર, સાહિત્યકાર રાજભાઈ પાકિસ્તાન સામે પ્રહાર કર્યો છે। જૂનાગઢમાં લોક સાહિત્યકાર રાજભાઈ પાકિસ્તાન સામે પ્રહાર કર્યો છે। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જે નિવેદન આપ્યું હતું તેની સામે રાજભાઈએ જડબાતોડ જવાબ આપ્યો છે। પાકિસ્તાન જ્યારે ભારતમાં ભળશે ત્યારે જૂનાગઢ પાકિસ્તાનનું પણ કહેવાશે, જેને જે બફાટ કરવો હોય તે કરવા દો તેમ જણાવ્યું હતું। જે લોકો ગેરકાયદેસર દબાણ કરવાની ઈચ્છા કાયમના માટે રાખતા હોય એને દુનિયામાં પોતાનું હોય બીજાનું હોય એ પોતાનું એમ લાગે કોકે લઈ લીધું છે। બીજું એ કે ઘુવડ છે ને એ કોઈ દી માને જ નહીં કે હુરુજ ઉગે છે। એનાથી હુરુજ ને કઈ ફેર પડતો નથી, એ ઉગવાનો જ છે। એટલે ઘુવડ ઘુવડની રીતે ઘૂ ઘૂ કર્યા કરે। પાકિસ્તાન વાળાને પોતાની પ્રજાને ટમેટા અને દૂધ ઘટે છે એ બધું પૂરું પાડે। અને જુનાગઢ પાકિસ્તાનનો ભાગ છે એવું એ કહે છે, બરોબર છે। એની ઈચ્છા પૂરી થાય પણ એક કારણે થશે, જેથી પાકિસ્તાન ભારતમાં ભળી જશે ત્યારે જુનાગઢ એનું પણ કહેવામાં આવશે। એટલે એ વેલા મોડું થઈ જશે એની આશા છે। એટલે પછી જુનાગઢ એનું પણ કહેવાય, કારણ કે ભારતીયોનું બધાયનું કહેવાય। આપણું જુનાગઢ વાસીઓનું તો છે જ, પણ બધા ભારતીયોનું જુનાગઢ છે। જુનાગઢ એટલે સનાતન પરંપરા, હિમાલયનો દાદો ગર્વ ગિરનાર ઉભો છે અહીંયા, હિમાલયનો પણ દાદો કહેવાય છે। એ ગિરનાર માટે એ જુનાણાની ધરતી માટે અહીંયા આ એક એક પાણે લોહી સિંચેલા છે સૂર્યોએ, એ ભારતની પરંપરા છે। એટલે એ છે, પણ હવે એની રીતે વાતો કરે, બકે એને બકવા દ્યો અને શકે એને શકવા દ્યો અને આપણે આપણી મોજ માર્યો, બાકી એમાં કોઈ ફેર પડવાનો નથી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે સુરતની નવી સિવિલ હોસ્પિટલે અનેક મુશ્કેલ ઓપરેશન કરી લોકોનો વિશ્વાસ અને ભરોસો કાયમ કર્યો છે। જે સારવાર અન્ય ખાનગી હોસ્પિટલમાં મોંઘી છે તે સારવાર નિઃશુલ્ક મળી રહે તેવી પહેલ નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કરાઈ છે। વિવિધ એલર્જીની સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં 2 લાખનો થાય છે, જે સારવાર હવેથી નવી સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક મળવાની છે। એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે। જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે, જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે, એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે મિલરોનું કાચો માલ નહીં મળવાને કારણે મિલોમાં પિલાણ ઘટી જવા પામ્યું હતું, જેને કારણે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 70 થી 60 રૂપિયાનો વધારો થયો છે। પિલાણું ઊંચું થતાં ભાવમાં વધારો નોંધાયો છે તેવું તેલના વેપારીઓ જણાવી રહ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર લલિત પરસાણા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે છેલ્લા 1.5 મહિનાથી કચરા ડસ્ટબિન મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનલ ઓફિસોમાં ધૂળ ખાઈ રહ્યા છે, પરંતુ લોકોને હજુ પણ આપવામાં નથી આવ્યા। હાઉસ ટેક્સ શાખાના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે સોમવારથી આ કચરા ડસ્ટબિન વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના માટે જૂનાગઢમાં ઝોનલ ઓફિસોમાં આ કચરાના ડસ્ટબિન પહોંચાડી દેવાયા છે। હાઉસ ટેક્સ નિયમિત ભરતા હશે તેને આ કચરાના ડસ્ટબિન આપવામાં આવશે। 23 વર્ષથી ગણપતિ લાવીએ છીએ, નાના છોકરાઓથી ચાલુ કરી દઉં, અત્યારે મોટા છોકરાઓ પણ સરસ રીતે અમને સાથ સહકાર આપે છે અને અમારું ગણપતિ મંડળ બી ચાલે છે, ભજન મંડળ બી ચાલે છે અમારું। અમે 50 બહેનો છીએ, અત્યારે હાલ બી બધી જ બહેનો અમે હાજર છીએ અને એટલો ઉત્સાહથી અમે લોકો આ બધું કામ કરીએ છીએ અને બધાનો સાથ સહકાર અમને લોકોને સારો મળી રહે છે। જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજરોજ રોટરી હોલ ખાતે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું, જેમાં નાણાકીય વર્ષ 2023-24ના હિસાબો રજૂ કરાયા હતા। રાજકોટ નાગરિક બેંક દ્વારા વેપાર ઉદ્યોગ માટે વિવિધ યોજના અંગે માહિતી અપાઈ હતી। જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંગે વેપારીઓને માહિતગાર કરાયા, તેમજ જેતપુર સિટી પોલીસ દ્વારા સાયબર ફ્રોડથી બચવા અંગે માર્ગદર્શન અપાયું હતું। સમાજ જીવનની અંદર ચેમ્બર્સની જે કાંઈ જવાબદારી છે એ સમાજ જીવનમાં ચેમ્બર વેપારી
એસોસિએશન દ્વારા જે કાંઈ પોતાના પ્રશ્નો હોય એના નિરાકરણ માટે ગુજરાત અથવા સેન્ટ્રલ લેવલે જે રજૂઆત કરવાની હોય છે એ સંયુક્ત રીતે કારોબારીના સદસ્યો સંયુક્ત રીતે રજૂઆત કરતા સમાજમાં જે કાંઈ નાના મોટા પ્રશ્નો હોય છે એનું નિરાકરણ આવતું હોય છે. આ સાધારણ સભામાં ચેમ્બરનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ ધારાસભ્યશ્રીએ જેતપુરના વિકાસમાં જેનું અનેરું યોગદાન છે તેઓએ પણ જેતપુરમાં જે નવા વિકાસ રેલવેના પુલ મંજૂર કરાવેલ છે, જેતપુર નવાગઢ વચ્ચેનો રોડ મંજૂર કરાવેલ છે એ વિશે માહિતી આપેલ અને જેતપુર ચેમ્બર્સને જ્યાં જ્યાં પણ જરૂર હોય ત્યાં મદદની તેઓએ વેપારીઓને ખાતરી આપેલ. રાજકોટમાં હિસાબ બાબતે સટાસટી થયા હોવાની ઘટના બની. 2 લાખ રૂપિયા પરત આપવા બાબતે ભાગીદાર મહિલા સાથે મારામારી થઈ. શહેરના અમીન માર્ગ પરની આ ઘટના છે, જ્યારે આ ઘટનામાં 5 સેકન્ડમાં 8 ફડાકા ઝીંકતા સીસીટીવી પણ સામે આવ્યા. આરોપી સામે પોલીસે ફરિયાદ નોંધી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે સુરતની SVNITનો નવો વિવાદ સામે આવ્યો. હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી. સિક્યુરિટી અને ફેકલ્ટીએ લેપટોપ મુદ્દે બોલાચાલી બાદ વિદ્યાર્થીને માર માર્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમજ SVNIT દ્વારા તપાસ કમિટીની રચના કરાઈ છે. સુરતમાં એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે વધુ એક તબીબ સાથે છેતરપિંડી થયા હોવાનો મામલો સામે આવ્યો. ઇકો શેલ દ્વારા લાજપુર જેલમાંથી કબજો મેળવી 2 આરોપીઓ તબીબ હેમંત ડાયા પરમાર અને હાર્દિક પટવાનીની ધરપકડ કરાઈ છે. તબીબ નિકુંજ પટેલે ખોટો સર્વિસ ઓર્ડર અને ઈમેલ બતાવીને રોકાણ કરાવ્યું હતું. સુરતમાં અલગ અલગ તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી સારું વળતર મળવાની લાલચ આપી હતી. ડૉક્ટર નિકુંજ પટેલ કે જે આ ગુનાના ફરિયાદી છે, તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે. એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે. બોટાદમાં છેતરપિંડીની ઘટના સામે આવી, જેમાં બોટાદના વેપારી પારસભાઈ ગાંધી સાથે અમદાવાદના એક વેપારીએ 9.72 લાખની ઠગાઈ આચરી. પ્રીતભાઈ જોશી નામના વેપારીએ ડ્યુરાસેલ પાવરની આડમાં લાખોની છેતરપિંડીને અંજામ આપ્યો. જોકે ભોગ બનનારે ફરિયાદ દાખલ કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક મારી પાસોના ટ્રેડિંગ કંપની, એક દવાની હોલસેલ વેપારી છું અને આજથી 3 મહિના પહેલાં પ્રીત જયેશભાઈ જોશી જે અમારી સાથે સંપર્કમાં આવેલા હતા અને એની અમારી પાસે ડ્યુરાસેલ પાવરની માંગ કરી. આ 2 ડીલિંગ આપણે એમને માલ આપેલો અને 2 ડીલિંગના પૈસા એને ઓનલાઈન આપણને કરી દીધા હતા અને છેલ્લે જ્યારે 1.5 મહિના પહેલાં આપણે એને 9,72,000ના જે ડ્યુરાસેલ પાવર આપેલા, આપણે 2-4 વખત એમને ફોને કરેલ પણ ફોને ઉપાડેલ નહીં અને એને આપણી સાથે છેતરપિંડી કરેલ છે 9,72,000ની. ભારત દેશમાં એક તરફ ડિજિટલાઇઝેશન પર વધુ ભાર મૂકી અન્ય દેશોની સરખામણીમાં આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ ભાવનગર કોર્પોરેશન ડિજિટલ તો બની રહ્યું છે, પરંતુ હજુ પૂર્ણ સુવિધાઓનો અને સંકલનનો અભાવ હોય તેમ સામાન્ય ટેકનિકલ ક્ષતિ દૂર કરવામાં પણ અસમર્થ રહ્યું છે. પ્રેસિઝર એર કન્ડિશનરમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા કોર્પોરેશનનું ડેટા સેન્ટર બંધ થઈ ગયું છે, જેને કારણે કોર્પોરેશનની તમામ ઓનલાઈન સુવિધા પણ ઠપ થઈ ગઈ છે. લોકોની હાડમારી સાથે કોર્પોરેશનની આવક ઉપર પણ ફટકો પડ્યો છે અને ઈ સરકાર હસ્તકની ફાઇલો પર નિર્ણય વગર પડી રહી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનાના
લસણના 30 જેટલા કટ્ટા ઘૂસી જતા દોડધામ મચી ગઈ. ચાઇનાનું લસણ ગોંડલ યાર્ડમાં કેવી રીતે પહોંચ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે. ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ લસણ ચાઇનાથી આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય, કારણ કે ચાઇનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓની એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. અમે આજે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે. મહત્વપૂર્ણ સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે, જ્યાં એસટી ડેપોમાં અકસ્માત સર્જાયો. બોટાદ એસટી ડેપોની ઘટના, જ્યાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જે વિગતો મળી રહી છે. બસ રિવર્સ થઈ રહી હતી તે સમય દરમિયાન આ વૃદ્ધા અડફેટે આવી ગયા હતા બસથી. ગઢડાથી બોટાદ અને બોટાદથી ધંધુકા જવાની આ બસ હતી, જે બસની અડફેટે આવી ગયા વૃદ્ધા. એસટી ડેપોમાં લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા અકસ્માત બાદ. બોટાદ એસટી ડેપોની આ ઘટના છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી. મૃતદેહને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વૃદ્ધા મૂળ ધંધુકાના રહેવાસી હોવાનું હાલ પ્રાથમિક વિગતો સામે આવી છે. જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં બાંટવા સરાડિયા રોડ ઉપર થયેલી લૂંટને મામલે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે સૂચના જાહેર કરી છે. આ મામલે રાજ્યના તમામ જ્વેલર્સ માટે સૂચના જાહેર કરી છે. લૂંટના દાગીના જો કોઈ વેચવા આવે તો જાણ કરવા માટે સૂચના અપાઈ છે. લૂંટના દાગીનાના ફોટો સાથેની વિગતો પણ ક્રાઇમ બ્રાન્ચે જાહેર કરી છે. ક્રાઇમ બ્રાન્ચ વધુ સતર્ક થયું છે અને આ મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાંટવા સરાડિયા રોડ પર લૂંટ થઈ હતી તે મામલે ક્રાઇમ બ્રાન્ચે સૂચના જાહેર કરી છે. રાજ્યના તમામ જ્વેલર્સ માટે સૂચના જાહેર કરી છે. જો લૂંટના દાગીના વેચવા આવે તો જાણ કરવા માટે સૂચન કરવામાં આવે. લૂંટના દાગીનાના ફોટા સાથેની વિગતો પણ ક્રાઇમ બ્રાન્ચે જાહેર કરી છે. જૂનાગઢના બાંટવા સરાડિયા રોડ ઉપર આ લૂંટ થઈ હતી, જે મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સતર્ક થઈ છે. ક્રાઇમ બ્રાન્ચે સૂચના જાહેર કરી છે. તમામ જ્વેલર્સ માટે સૂચના જાહેર કરી છે. લૂંટના દાગીના વેચવા આવે તો જાણ કરવામાં આવે તેવી સૂચન કરાયું છે. લૂંટના દાગીનાના જે ફોટો હતા તેની વિગતો પણ ક્રાઇમ બ્રાન્ચે જાહેર કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સૂચના જાહેર કરી છે. લૂંટનો ભેદ જલ્દીથી ઉકેલી નીકાળવા માટે વધુ સતર્ક અને પગલાં ભરવામાં આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સૂચન હાલ જાહેર કરાયું છે. તમામ જ્વેલર્સ માટે તમામ વેપારીઓને સૂચન કરાયું છે. જો કોઈ લૂંટના દાગીના વેચવા માટે આવે તો તેમને જાણ કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર. મવડી ચોક નજીક જીમમાં દાદાગીરીના દ્રશ્યો જોવા મળ્યા. ધી જીમ વર્લ્ડમાં દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા. જીમની મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જીમ સંચાલકે તાલુકા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ કરી છે. આ મામલે ફરિયાદ કરી છે સંચાલકે. મફતમાં જીમમાં એન્ટ્રી આપવા અભદ્ર વર્તન કર્યું હોવાનું જણાવ્યું. રાજકોટના મવડી ચોક નજીક જીમમાં દાદાગીરીના દ્રશ્યો, મફતમાં એન્ટ્રીની માંગ કરી હતી.
જીમની મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. જીમ સંચાલકે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે આ મામલે અને આના ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મવડી ચોક નજીકનું આ જીમ છે જ્યાં થતી દાદાગીરી જોવા મળી. ધ જીમ વર્લ્ડ નામનું જીમ જ્યાં દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા. મારું નામ સાર્થક ગરુડ છે અને હું અહીંયા જીમ બોય ક્લબનો ઓનર છું. કાલે બપોરે 4:30 વાગે આવારા તત્વો આવ્યા હતા અને મેડમને અને ફી વગર જવા માગતા હતા અને ગાળો બોલતા હતા. એ બાબતે પછી જલજીતભાઈને ફોન કર્યો હતો અને ત્યાં તેમના હોલે જલજીત હોલે ગયા હતા અને ત્યાં તેમને ધમકી આપી હતી અને તાલુકામાં ફરિયાદ કરેલ છે આ બાબતે. શું કહેશો? જી, આપનું નામ? મારું નામ ભરતભાઈ પટેલ, જીમ વર્લ્ડ ક્લબમાં મેનેજર તરીકે સેવા આપું છું. અત્યારે કાલે બપોર પછીના ટાઈમે અમારા જીમની અંદર અમુક આવારા તત્વો આવી ફી ભર્યા વગર પરમિશન માગી રહ્યા હતા અંદર જવા માટે, તેમજ મહિલા કર્મચારી સાથે અભદ્ર વ્યવહાર કરેલ હતો અને જીમમાં જવા ફી વગર જીમમાં જવા માટે અભદ્ર વ્યવહાર કરી દબાણ કરી રહ્યા હતા. ત્યારબાદ અમારા ઓનર છે એમની ઓફિસ જલજીત હોલ સુરતમાં સુરતના રાજાની રસા પર શાહી સવારી નીકળી. બપ્પાને લગભગ અંદાજિત 25 કિલો સોના અને ચાંદીના દાગીનાનો અદભુત શણગાર કરાયો, જેમાં વાજતે ગાજતે અને ઢોલ નગારા સાથે દુંદાળા દેવની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ત્યારે આ શોભાયાત્રામાં વિન્ટેજ કાર જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સુરતના ચારે ખૂણે ગણેશ ચતુર્થીનો મહોત્સવ જોવા મળી રહ્યો છે. સુરતના રસ્તે રસ્તે અત્યારે શોભાયાત્રા ચાલી રહી છે. ત્યારે હાલ આપણે અશક્ત આશ્રમ પાસે છે, જ્યાં અહીંયા શોભાયાત્રાની અંદર મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોવા મળી રહી છે. આ મહિલાઓથી આપણે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. શોભાયાત્રા નીકળી છે એ પણ દાડિયા શેરીની શોભાયાત્રા દર વર્ષે એકદમ ફાઇન રીતે ઉજવાય છે અને એક દિવસ 52 વર્ષ દાડિયા શેરીને પૂરા થયા છે અને એ હજારો સંખ્યામાં એના ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે ફક્ત દર્શન માટે અને દૂર દૂરથી બધા ગણપતિઓ જોવા આવી રહ્યા છે અને ખૂબ ઉત્સાહ અને આનંદથી અમારા ગણપતિનો ઉત્સાહ એકદમ જ એમ લાગે છે કે ભગવાનના સાક્ષાત અમારામાં આવી ગયા છે. અમારે તો પધરામણી કરવા એવી રીતે અમે એ તહેવાર ઉજવણી કરીએ છીએ. બોલો ગણપતિ બાપ્પા! ગણપતિ બાપ્પા! બસ સાર શિંગાર કરીને મહિલાઓ નીકળી છે. કેટલો ઉત્સાહ છે? ઘણો ઉત્સાહ છે અમને. અમે કેટલા દિવસથી આ દિવસની રાહ જોતા હતા અને અમે એનો ખૂબ ઉત્સાહપૂર્વક કરી રહ્યા છે એનું આગમન ગણપતિ બાપ્પાનું. અને ગણપતિ બાપ્પાને 4 કિલો ચાંદીનો હાર ચડાવવામાં આવ્યો છે, જેમાં સોનાનું પાણી ચડાવવામાં આવ્યું છે અને જે ભક્તો ગાલ્લું ખેંચે છે તે ઉગાડા પગે ખેંચે છે અને એ ભક્તો ધોતિયું પહેરીને અને ઉગાડા પગે છેક આગમનથી અને જે વિસર્જન છે તે યાત્રામાં ઉગાડા પગે લઈ જાય છે ગાલ્લાને. અને એટલી બગ્ગીઓ જોવા મળી રહી છે, વિન્ટેજ કારો જોવા મળી રહી છે. શું લોકો ઘણા ઉત્સાહથી લોકો આવે છે અહીંયા દર્શન કરવા. ભાવિક ભક્તો ઘણા દર્શનો ભક્તો આવે છે દર્શનો કરવા માટે અને માનતાઓ પણ માને છે અને માનતાઓ પૂરી પણ થાય છે. એ પ્રમાણે અમારો બહુ ભીડ થાય છે. ઘણો ઉત્સાહ જે છે અહીં જોવા મળી રહ્યો છે. જે મોટી સંખ્યામાં મહિલાઓ છે એ પણ અહીંયા દાડિયા શેરીના જે ગણેશજીની શોભાયાત્રા છે એમાં કાઢવામાં આવી છે. મુખ્ય આકર્ષણ કહી શકાય છે આખા સુરતનું 30-40 લાખથી વધારે વસ્તીઓ માત્ર 10 દિવસની અંદર જે છે આ જે ગણેશ પંડાલ મૂકવામાં આવે છે તેની અંદર જાય છે અને હીરા જડિત ગણેશજીના દર્શન કરવામાં આવે છે. ત્યારે આજે સુરતના ખૂણે ખૂણે ગણેશ ચતુર્થીનો મહોત્સવ જોવા મળી રહ્યો છે. શેરીએ શેરીએ શોભાયાત્રા નીકળેલી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. જામનગરમાં ગણેશ ચોથના પર્વ નિમિત્તે શ્રી ગિરિનારાયણ બ્રહ્મની વાડી ખાતે મોદક સ્પર્ધા યોજાઈ હતી. બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા યોજાઈ હતી. 2024માં પ્રથમ સ્થાને સૌજી મકવાણા અને બહેનોમાં પદ્મિની ગજેરા વિજેતા બન્યા હતા. આ લાડુ આરોગવાની સ્પર્ધામાં કુલ 49 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં પર્યાવરણને નુકસાન ન થાય તે માટે 8 ફૂટ ઊંડો એક વિસર્જન કુંડ બનાવાયું છે. આજથી ગણેશ પર્વ શરૂ થઈ ગયું છે, જેને લઈ મહાનગરપાલિકા દ્વારા સાધુ સંતોની ઉપસ્થિતિમાં 3 જલાશયોનું પાણી આ કુંડમાં અભિષેક કરી કુંડને ખુલ્લો મુકાયો હતો. ગિરનારના સંતો અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોકોને કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાની અપીલ કરાઈ છે. કુંડમાં ભાવિકો ગણેશજીનું સહેલાઈથી વિસર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે, તેમજ ફાયર બ્રિગેડના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા અહીંયા એક કુંડ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ કુંડમાં આજે સવારે પૂજા વિધિ દ્વારા સમસ્ત સાધુ સંતોની આશીર્વાદ અને ઉપસ્થિતિમાં ત્રણેય સરોવરનો, મોતી કુંડનો, નારાયણ સરોવરનો અને દામોદર કુંડનો જલના અમે કુંડનો જે જળ છે એમાં ચઢાવીને આનો શુભારંભ કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરના અને આજુબાજુના તમામ ગણેશ ભક્તોને મારી વિનંતી રહેશે કે આપ જ્યારે પણ ગણપતિનું વિસર્જન કરો અહીંયા આવીને કરો. અહીંયા ફાયરની ટીમ સતત ચાલુ રહેશે. આ ગણપતિ મહોત્સવની અંદર લોકોની એક શ્રદ્ધા હોય છે કે છેલ્લે એનું વિસર્જન કરીએ ત્યારે પવિત્ર જળની અંદર એનું વિસર્જન થાય. તો આ મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા એક કુંડ બનાવ્યો છે, એની અંદર પવિત્ર જળ એટલે મુરગી કુંડ છે, દામોદર કુંડ છે. આ પવિત્ર જળ એની અંદર પધરાવી અને એ ગણપતિ વિસર્જન ત્યાં થાય એવા શુભ ભાવથી આજે એનો મંગલ પ્રારંભ કર્યો છે. જામનગરના સપડા ખાતે 500 વર્ષ અગાઉ સ્વયંભૂ પ્રગટેલા ગણેશજીના મંદિર ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા. સપડા ગામ નજીક સપડેશ્વર શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં ગત રાત્રિએ જ અનેક ભક્તો પદયાત્રા કરીને પહોંચ્યા હતા, જેની સેવામાં રસ્તામાં કેમ્પ પણ શરૂ કરાયા હતા. ત્યારબાદ વહેલી સવારે આરતીમાં અને દર્શનમાં ભક્તો સહભાગી બન્યા હતા. તો ગણેશ ચતુર્થીના પર્વને લઈ મંદિરમાં પણ વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ હતી. આ ગણેશ ચતુર્થી મહોત્સવ ચાલી રહ્યો છે કે આજથી 1 લાખ, 1.25 લાખ પબ્લિક દર્શનનો લાભ લઈ હાલીને આવીને દર્શનનો લાભ લીધો છે. 35 થી 40 હજાર માણસ પ્રસાદનો લાભ લેશે. આજના દિવસે સવારના 6 વાગે મંગળા આરતી, 7 વાગે ધ્વજ પૂજા, 7:30 વાગે નવગ્રહની પૂજા છે અને 8 વાગે મહાયજ્ઞ પ્રારંભ છે. 12 વાગે બીડું હોમાઈ જાય અને મહાપ્રસાદ ચાલુ થઈ જશે. અમે અહીંયા 8-10 વર્ષથી આવી, અમને કામ બહુ સારું દેખાય અહીંનું અને અહીંની વ્યવસ્થા પણ બહુ સારી છે. આજે ગણેશ ચોથનું પ્રસંગ છે એના કારણે આજે યજ્ઞ એવો ગોઠવેલો છે અને આજુબાજુના ગામના પણ લોકો ઘણા થાય છે અને કેમ્પની સુવિધા પણ રાખેલી છે અને આમાં પણ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલનું દાન આપેલું છે અને એમની પણ ધ્યાન છે આમાં. અત્યારે હાલ સૌરાષ્ટ્ર સુરત બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.